मधुव्वातारितायते मधुक्षरन्ति सिन्धवः माध्वीर्नः सन्त्वोखधीः मधुनक्तमुतो खसो मधुमत्पार्थिवगुंरजः मधुद्यौरस्तु नः पिता मधुमान्नो वनस्पतिर्मधुमां अस्तु सूर्यः माध्वीर्गावो भवन्तु नः। मधुवाता ऋतायते मधुक्षरन्ति सिन्धवः। ऋतायते मधुवाता वांति ये समझी लेवानुं छे। ऋतायते जो ऋत का पालन करते हैं, सृष्टि के नियमों का पालन करते हैं, तद अनुरूप जीवन जीते हैं, सृष्टि के साथ संवादिता बनाते हुए एने माटे आज वायु वाय छे ये आनंदप्रद होय छे, सुखप्रद होय छे, मधुर होय छे। मधुक्षरन्ति सिन्धवः। सिन्धवः सिंधु अथवा तो सिंधु इत्यादि सरिताओं, गंगा सिंधु सरस्वती च यमुना, आ बधी सरिताओ अने ये सरिताओ जेमां मळे छे ते सिंधु समुद्र एने माटे मंगल रूप होय छे। मधुक्षरन्ति माध्वीर्नः सन्त्वोखधीः ओखधीः नः माध्वी सन्तु। आ औषधिओ, औषधि अने वनस्पति आ त्रण मंत्रों में बंनेनु वर्णन छे। मधुमान्नो वनस्पतिर्मधुमां अस्तु सूर्यः। औषधि अने वनस्पति ये बन्ने हमारा माटे मंगलमय मधुमय सुख देने वाले बनो। मधुनक्त मुतो खसो मधुमत पार्थिव गुंरजः। मधुनक्तम उत उषसः। नक्त एटले रात्रि अने उषसः उषा वहेली सवार ये अमारा माटे मधुमय हो। मधुनक्तम आ गुड नाइट नी जे वात छे ने गुड मॉर्निंग नी जे वात छे ने ये आ मंत्र में मधुनक्तमुतो खसो मधुमत पार्थिव गुंरजः। संस्कृत में केवुं होय ने गुड नाइट तो एने बदले आपणे कहेवानुं शुभनक्तम। हाँ एवुं कहीने हुआ जवानुं। आम शुभनक्तम गुड नाइट। एने माटे रात्रि मंगलमय होय छे। मधु रात्रि तमे जुदा अर्थ में ल्यो छो। हनीमून हनी अने मून बेन भेगा करने हनीमून। मधुनक्तम मधुरजनी तो कोई एक ज घटना साथे के एक प्रसंग साथे जोड़ीने आपणे मधुरजनी एवो शब्द बोलीए छीए। लेकिन तुम्हारी रात्रि मंगलमय हो, मधुमय हो, आनंदमय हो। दिवस दरमियान काम एवा कर्या होय ने तो निराते ऊंघ आवे ने पड्या भेगी ऊंघ आवे, गाढ़ी ऊंघ आवे। सवार पड़े ने तमे फ्रेश थई जाओ। नहीं तो शू है पड़खा घस्या ज करिए। गोली लीधा पछी ऊंघ ना आवे। अने घणा ने रातना गोली लीधा छतां ऊंघ नथी आवती, ई पाछा कथामां आवीने हुई जाय। बोलो कथा में एने आवी जाय घणी वार।
એક જણો મને કહે કે આમ હું અનિદ્રાનો રોગી છું, મને ઊંઘ નથી આવતી, દવા લઉં તોય, ગોળી ખાવ તોય ઊંઘ નથી આવતી, પણ ભાઈ શ્રી આજે તમારી કથામાં 3.5 કલાકમાંથી હું 2.5 કલાક તો હું તો મારા બાપ બહુ સારું લે, રાજી રહે, તારી તબિયત સારી રહે. હવે આ રીતે કથાની એક સફળતા કહેવાય ને કે ગોળી ખાધા છતાં જેને ઊંઘ ન આવે અને કથા 2.5 કલાક ઉડાવી દે. બહુ સારું. અહીં આવીને હુવો. મહારાજે કેવા મજાના સોફા રાખ્યા પાછા, એવો કમ્ફર્ટ ને એમાં પાછો આ જરાક ઠંડીના દિવસો છે ને એટલે એમાં ઊંઘે હારી આવે. પછી કથા ચાલતી હોય વ્યાસપીઠથી તો તમને એવું લાગે કોક હાલરડા ગાય છે. પણ એ હાલરડામાં શુદ્ધો સે બુદ્ધો સે નિરંજનો સી વાલી બાત है, ये सामान्य लॉरी नहीं है. મદાલસા ઈ માતાનું હાલરડું જો સામાન્ય ન હોય તો આ તો કથા માતા છે. એટલે તમને એટલા માટે ઊંઘ આવી જાય છે કે બધી ચિંતાથી એક વાર માટે તમે મુક્ત થઈ જાઓ છો, રિલેક્સ. એટલે પછી મને કે હાવ સાચી વાતો, મને તો કથાનો અનુભવ થઈ ગયો. પાયો પરમ વિશ્રામ, રામ સમાન પ્રભુ નાહી કહો. મજા બહુ આવી, ફ્રેશ થઈ ગયા. 2.5 કલાક ઊંઘ આવી. અને એ લોકો છે ને પાછા કોઈ બાજુવાળો એને ઠોહા મારે કે ઊંઘો છો, હું સાંભળો ને, કથામાં બેઠા છો, કથા સાંભળવા આવ્યા છો કે ઊંઘવા આવ્યા? તો એ વળી પાછો કે હું આંખ બંધ કરીને ધ્યાનથી સાંભળું છું. ભાઈ હવે તું આંખ બંધ કરીને ધ્યાનથી સાંભળે છે? 3 વાર તો મારા ખોળામાં આવ્યો હતું. કથામાં દરેક ખૂણે ખૂણે ઘટનાઓ ઘણી બધી ઘટતી હોય છે, આપણને આમ બધો ખ્યાલ ન હોય. હવે આખા ઉમરેઠમાં કેટલાના સંસારમાં કેટલું થતું હશે આપણને કાંઈ થોડી બધાની ખબર છે. એમ કથામાં તો ઘણી બધી ઘટનાઓ ઘટે. મધુનક્તમ ઉત ઉષસઃ, તમારી રાત્રિ મધુમય હો, આનંદમય, સુખમય ક્યારે હોય? ગાઢી ઊંઘ આવે એ ત્યારે સંભવ છે તમે બધી જ ચિંતાઓથી મુક્ત થાઓ. અને ચિંતાઓથી મુક્ત માણસ ત્યારે થાય 2 વસ્તુ, એક તો ન કરવા જેવા કામ ન કર્યા હોય, અને બીજું કરવા જેવા કામમાં કંઈક વિઘ્ન આવતા હોય તો ભગવાનમાં પૂરો ભરોસો હોય. હરિ શંકરિષ્યતિ, ભગવાન બધું મંગલ કરશે. ભગવાન મંગલાયતન છે. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષો, મંગલાયતનો હરિ. મંગલ ભવન અમંગલહારી, દ્રવઉસો દશરથ અજીર વિહારી. ભરોસો, આ ભરોસો હોય ત્યારે પછી નિરાતે ઊંઘ આવે. બાકી મારું પડખા જ ઘા કરીએ, આ ઓશીકું લઈને એ મૂકીએ ને ઓલું લઈએ ને એને આ બાજુ રાખીએ, પંખો કરીએ થોડી વાર, એસી બંધ કરીએ ને પંખો બંધ કરીએ ને એસી ચાલુ કરીએ, પાછા ઊભા થઈને બાથરૂમમાં જઈએ. રાતના એ હોખ નહીં બોલો. મધુનક્તમ. તો એક તો ન કરવા જેવા કામ જેણે ન કર્યા હોય. કોઈકે બહુ સરસ કહ્યું કે તમે સુખી ક્યારે કહેવાઓ? કે પોલીસે તમને ગોતવા ન પડે ને તમારે વકીલને ગોતવા પડે તો તમે સુખી. સમજાય છે? પોલીસ તમને ન ગોતે ને તમે વકીલ ન ગોતો
સુખી, તમારા જીવનમાં શાંતિ. તો ન કરવા જેવા કામ ન કર્યા હોય અને કરવા જેવા કામમાં વિઘ્ન આવતા હોય તો ઉપરવાળામાં ભરોસો હોય, એ નિરાતે સૂઈ શકે. ઘણાને ખરેખર એટલું સરસ વરદાન હોય, પીડા ભેગી ઊંઘ આવી જાય. અને પછી એવી સરસ ઊંઘ આવી હોય ને તો એની સવાર પણ બહુ ફ્રેશ હોય. અમેરિકામાં તો મેં જોયું, ત્યાં જઈએ ને એટલે સવારના ઉઠીને બહાર આવી એટલે તરત પૂછે, સરખી રીતે સૂતા, ઊંઘ હારી આવી? આપણે ગુજરાતમાં કહીએ છીએ સૂતા જેવું હક નહીં, સૂતા જેવું સુખ નહીં. તો એની સવાર પણ મધુમય હોય. ફ્રેશ થઈ સવારના ઉઠી પ્રાતસ્મરણ કરતો હોય. પ્રાતસ્મરામિ હૃદિ સંસ્ફુરદ આત્મતત્વમ સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ તુરીયમ યત સ્વપ્ન જાગર સુષુપ્તમવૈતિ નિત્યમ તદ્બ્રહ્મ નિષ્કલમહમ तद्ब्रह्म निष्कलम अहम न च भूत संग. ये पंच महाभूत का ये जो संग है, ये पांच भौतिक शरीर है, वो मैं नहीं हूं. तद्ब्रह्म निष्कलम अहम न च भूत संग. प्रातर भजामि वचसो वचसाम गम्यम वाचो विभान्ति निखिला यदनुग्रहेण यन्नेति नेति वचनैर निगमा अवोचम तंदेव देवमजमच्युतमाहुरग्र्यम. वहेली सवारे भगवानનું સ્મરણ થાય, એની સવાર મધુમંગલ મધુમય હોય, રાત્રિ મધુમય, એની સવાર મધુમય. મધુમત પાર્થિવ ગું રજ, પાર્થિવમ રજ, પાર્થિવ પૃથ્વીની જે છે તે પાર્થિવ, રજ मिट्टी, उसके लिए मधुमय. आ पृथ्वी मधुमय, आ पृथ्वीनी माटी मधुमय. ऐसी उर्वरा मिट्टी. ઘણા કહે ને એવી ફળદ્રુપ ધરતી છે, માથા વાઢીને વાવો તો ઈ ઉગે. આફ્રિકામાં કેન્યા જેવા, ઈસ્ટ આફ્રિકાના કેન્યા જેવા દેશોમાં જઈએ ને તો એવી ઉર્વરા માટી. પૃથ્વી, પૃથ્વીની માટી તમારા માટે મધુમય હો, સુખદાતા હો, આનંદદાતા. આપણું શરીર પણ પાર્થિવ છે. મધુમત પાર્થિવ ગું રજ, પાર્થિવમ રજ મધુમત. મધુદ્યૌ રસ્તુ નઃ પિતા, મધુદ્યૌ અસ્તુ. અને એ દ્યૌ, એ દ્યુલોક શું છે? નઃ પિતા, એ અમારા પિતા સમાન. પૃથ્વી માતા છે, માતા પૃથ્વી, પુત્રોહમ પૃથિવ્યા. પૃથ્વી માં છે અને હું પૃથ્વીનો પુત્ર છું. તો પૃથ્વી માતા છે તો આ દ્યુલોક પિતા છે. મધુદ્યૌરસ્તુ નઃ પિતા, દ્યૌ અસ્તુ નઃ પિતા. અમારા પિતા સ્વરૂપ, પિતા સમાન આ દ્યુલોક અમારા માટે મધુમય હો, આનંદદાતા, સુખમય.
મધુમાનનો વનસ્પતિર મધુમાંગ અસ્તુ સૂરજ. પૃથ્વીના આ પ્રકૃતિના બધા જ તત્વો વનસ્પતિઓ અમારા માટે મધુમાન, જેનું ફળ નષ્ટ થાય થોડા સમય પછી, પણ ફળ આપનાર વૃક્ષ હોય એ એમને એમ રહે. તો વનસ્પતિ, અને ફળ આપ્યા પછી એ છોડવો નષ્ટ થઈ જાય તો ઔષધિ. એટલે બાજરો, ઘઉં, ચોખા, જુવાર આ બધું ઔષધિમાં આવે. ડુંડા લેણ્યા પછી ઓલો છોડ પૂરો થઈ જાય એનું કામ. એકવાર લણણી કરી લીધી, છોડ પૂરો. પશુ ખાઈ જાય અથવા તો વો સમાપ્ત હો જાતા. એટલે આ ઘઉં, બાજરો, તલ, જુવાર, ચોખા આ બધું ઔષધિ કહેવાય. અન્નમ ઔષધમ ઉચ્યતે. અન્નને ઔષધિ કહે. એટલે આ ઔષધિ અમારા માટે મધુમાન હોય. પૃથ્વીની માટી એવી ઉર્વરા હોય ને માટીમાં પેદા થતી આ વનસ્પતિઓ અને ઔષધિઓ. ઔષધિ એટલે આમ તો રોગને જે મિટાવે તે, પણ ભૂખ એ પણ રોગ છે. અને એટલા માટે ભોજન કરીએ ને એ દવા છે ભૂખરૂપી રોગની. એટલે અન્ન ઔષધિ કહેવાય. ડૉક્ટરોએ અમુક દવા સવાર, બપોર, સાંજ 3 વાર લેવાનું કહે છે. તો આ ભૂખરૂપી રોગની દવા સવારે બ્રેકફાસ્ટ, મોર્નિંગ બ્રેકફાસ્ટ, ને બપોરે લંચ, અને રાતના પાછું ડિનર. અને પછી કેટલીક દવા તો એવી હોય પાછી ખાધા. એક જણો છે ને આમ હાથમાં દવાનું પત્તું અને બીજા હાથમાં પાણીનો ગ્લાસ લઈને અડધો કલાકથી આંટા મારે. એટલે કોકે કીધું કે પણ હું આંટા શું મારે છે? તો જોન ભાઈ આ દવા છે. તો તારા હાથમાં દવા છે ને આ હાથમાં પાણીનો ગ્લાસ છે, ખાઈ લે ને. અડધો કલાકથી આંટા મારે તો કે પણ ડૉક્ટરે ખાધા પછી લેવાનું કીધું છે. એ હજી મેળ પડ્યો નથી. જમ્યા પછી લેવાનું કીધું. એટલે એના કરતાં મહારાજ આપણને જરૂર એટલે આપણે હારે લઈને નીકળવું સારું. અમારે જો ગણેશદાસજી મહારાજને પૂછો તમે, આપણે આપણી સગવડ લઈને નીકળવું સારું. તમને અચાનક કંઈક ભૂખ લાગે ને તમે મુસાફરીમાં હો ને તો તમે મહારાજને પૂછો તો એ તમને નિરાશ નહીં કરે. એની પાસે હોય જ આપે. औषधि अन्नम औषधम उच्यते. तो औषधि हमारे लिए सुखप्रद मधुमेह हो, वनस्पति हमारे लिए मधुमेह हो. पृथ्वी मधुमेह, अंतरिक्ष मधुमेह, सूर्य मधुमेह. सूर्य विश्वनो आत्मा है. सूर्य आत्मा जगतस्तुखश्च वेद कहते हैं. विज्ञान पण माने छे, स्वीकारे छे कि जे दिवसे आ सूर्यनो गोळो छे तो गैसनो गोळो, हीलियम अने हाइड्रोजन, केवी ऊर्जानो स्रोत. आ भट्टी जेम आपणे त्यां महात्माओना आश्रमोमां घणीवार अखंड धूणा नथी होता, चेतन धूणो. एमां सूर्य केवो चेतन धूणो छे, सतत ऊर्जानो स्रोत. अने आ पृथ्वी पर जे जीव सृष्टि छे एनु कारण अने जीव सृष्टिने चलावनारा
એ સવિતા દેવ છે, એ આદિત્ય છે. અસાવાદિત્યો બ્રહ્મ, એ વિશ્વનો આત્મા છે. વિજ્ઞાન પણ માને છે કે જે દિવસે આ સૂર્ય નહીં હોય અથવા તો ઠંડો પડી જશે, સમજી લો, માની લો કે ઠંડો પડી ગયો, બળતણ પૂરું થઈ ગયું, ઠંડો પડી ગયો, તો એની 8મી મિનિટ અને અમુક સેકન્ડ પછી પૃથ્વીની જીવસૃષ્ટિ સમાપ્ત થવાની પ્રક્રિયા ચાલુ થઈ જશે. કારણ કે સેકન્ડના 1,86,000 માઇલની ગતિથી યાત્રા કરતું પ્રકાશનું કિરણ એને સૂર્યથી અહીંયા પહોંચતા એટલો સમય લાગે છે. વનસ્પતિર મધુમાનનો અસ્તુ સૂર્જ, મધુમાનનો વનસ્પતિર મધુમાંગ અસ્તુ સૂર્જ. આ સૂર્ય અમારા માટે સુખપ્રદ હોય. 12 આદિત્ય, એટલે આમ 12 સૂર્ય એમ નહીં, 12 મહિના પ્રમાણે આદિત્યના રૂપ અલગ અલગ. બાકી આમ તો આદિત્ય સૂર્યની વાત કરો તો એક સોલર સિસ્ટમ થોડી છે, અને 12 પણ થોડી, બહુ બધી સોલર સિસ્ટમ મિલ્કી વેમાં છે. મધુદ્યૌરસ્તુ નઃ પિતા મધુમાનનો વનસ્પતિર મધુમાંગ અસ્તુ સૂર્જ. એનો પ્રકાશ, એના કિરણો, એની ઉર્જા આપણને જીવન આપે છે. એટલે થોડું બહાર રહેવું તડકામાં, અને જમીન ઉપર ઉઘાડા પગે આંટા મારવા, સ્વસ્થ રહેવું હોય તો આપણે તો રહોડામાં સ્લીપર પહેરીને આંટા મારીએ. સંભ્રાંત પરિવારના, સુખી પરિવારના બહેનો રહોડામાં સ્લીપર પહેરીને આંટા મારે, મારવા જ પડે ને. માર્બલ છે અને પોષ મહિનાની ટાઢ છે, પહેરવા પડે. ये तजुर्बा है मेरा कि मिट्टी की पकड़ मजबूत होती है. ये तजुर्बा है मेरा कि मिट्टी की पकड़ मजबूत होती है कि संगमरमर के फर्श पर मैंने पांव फिसलते देखे हैं. कि संगमरमर के फर्श पर हमने पांव फिसलते देखे. मिट्टी की पकड़ मजबूत होती है. ये माटीમાંથી ઝાડ થાય નહીં, ઝાડવું માટીને પકડી રાખે. જમીનનું ધોવાણ થતું અટકાવે ઝાડવા. મધુમાનનો વનસ્પતિર, અને એવું સરસ મજાનું અંતરિક્ષમાં એક કવચ રચાયેલું છે કે જેનાથી સૂર્યના નુકસાનદેહ કિરણ પૃથ્વી સુધી પહોંચતા અટકે છે. અને ઓલા કિરણો શરીર ઉપર લઈએ, વિટામિન ડીનો બહુ મોટો સ્ત્રોત. આપણે તડકામાં જવું નથી, કાળા થઈ જવાય, ફેર એન્ડ લવલીની જરૂર પડે. કાળા થઈ જવાય, સનસ્ક્રીન લગાડવું પડે, પછી વિટામિન ડીની ગોળીઓ ખાવાની. વિટામિનનો જો નેચરલ સ્ત્રોત છે, સોર્સ છે, એ આશીર્વાદ રૂપ છે ને, એનાથી તો આપણે વંચિત રહીએ છીએ. વનસ્પતિર મધુમાંગ, મધુમાનનો વનસ્પતિર. અને આ સૂર્ય મારા માટે મંગલમય હોય. એટલા બધા હવાઈ જહાજ ઉડાડ્યા ને એટલા બધા રોકેટ ઉપર મોકલ્યા, એટલા બધા ઉપગ્રહો. જેમ જેમ ઉપગ્રહો દુનિયાના દેશો ચડાવતા જાય છે એમ પૂર્વગ્રહો વધતા જાય છે.
એટલે કોક ટેરિફ લાદે ને, કોક આમ કરે ને, કોક આમ કરે ને, કોક આતંકવાદને પોષે ને, અને ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગે. ભગવાન કરે ન થાય. કારણ કે હવે તો જે યુદ્ધ થશે એ તો પરમાણુ બમથી બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું, અને આ ત્રીજું ચાલુ થાય તો પરમાણુથી ચાલુ થાય પાછું, અને તો જબરજસ્ત વિનાશ. એમાં તો એનો ઉપયોગ થવાનો. પૂરી દુનિયાનો એક વાર નહીં અનેક વાર નાશ થઈ શકે એટલા બધા પરમાણુ હથિયાર દુનિયાના દેશોએ બનાવ્યા છે. પછી કોઈકે બહુ સરસ કહ્યું કે અણુબોમ્બનો શ્રેષ્ઠ ઉપયોગ એ છે કે અણુબોમ્બનો ઉપયોગ ન કરવામાં આવે. એનો શ્રેષ્ઠ ઉપયોગ. પણ એ રાખવા એટલા માટે જરૂરી કે ભાઈ હખણા રેજો રાજ, નહીં તો આ હગા નહીં થાય. આ દિવાળીમાં ફોડવા હાટું નથી રાખ્યા. ઓલું છે ને આપણે ત્યાં જોડે રેજો રાજ, એને થોડું બદલાવીને કેવું હોય તો હખણા રેજો રાજ. એટલા બધા ઉપગ્રહો આપણે ઉપર ચડાવ્યા. ઓઝોનનું આખું જે પડતું ને એટલા બધા ફાંકા પાડ્યા. નુકસાન થયું પર્યાવરણને, એને કારણે સૂર્યના જે સંહારક કિરણો છે એ પૃથ્વી ઉપર આવે. બાકી વેદોમાં તો ઋષિઓએ પ્રાર્થના કરી છે, સૂર્ય અમારા માટે મધુમાન હોય. મધુમત પાર્થિવ ગુંવ્રજ મધુદ્યૌરસ્તુ ન પિતા મધુમાનનો વનસ્પતિર મધુમાંગ અસ્તુ સૂર્જ માધવીર ગાવો ભવંતુ નઃ. हमारी गायों माधवी हो हमारा माटे. अमृत जेवुं दूध देनारी, दूध थी जेना थन भरपूर. कानो वाहणी वगाड़े ने एनी मेळे आंचळमांथी दूधनी धारा छूटे. हाँ, आवी गवतरी, आवी गायो. पण आ बधानी शरूआत क्यांथी थाय કે તમે પ્રકૃતિના નિયમોનું પાલન કરતા કરતા પ્રકૃતિની સાથે સંવાદિતા સાધીને જીવો. આવી સ્વસ્થ જીવન શૈલી એટલે હિન્દુઇઝમ. માનની સર્વોચ્ચ ન્યાયાલયે પણ એ ફેસલો આપ્યો कि हिंदुइज्म इज वे ऑफ लाइफ, एक स्वस्थ जीवन शैली का नाम है. इसलिए इन बातों के साथ जो सम्मत होता है वो हिंदू ही है. અને આ જીવન શૈલી અહીંયા છે એટલા માટે આ હિન્દુસ્તાન છે, અને એનો આ મહિમા છે એટલે હિન્દુ રાષ્ટ્ર છે. આ શૈલી જીવનની આ પદ્ધતિ એ સ્વસ્થ પદ્ધતિ છે. એટલે શરૂઆત થાય છે मधुवातारतायते. एक होता है ऋत, एक होता है सत्य. ऋत सृष्टि के अपरिवर्तनशील नियमों को कहते हैं. अब सूरज पूरब से निकलेगा, रोशनी देता है, ऊर्जा देता है, उष्मा देता है. पानी तमने भींजवे. सृष्टिना अमुक नियमों कोईनी ताकत नहीं तमे परिवर्तन करी शको. तमारे एने अनुरूप जीववानुं, ए अनुसार जीववानुं. तमे शियाळाने आवतो रोकी नहीं शको, पण तद अनुरूप तमारी जीवन शैली बनावो. कि हवे भाई ऊनना कपड़ा काढवानो समय आव्यो, उनाळाने तमे आवतो नहीं रोकी शको, तद अनुरूप जीवन बनावो. बहनों अथाणा नाखवानी तैयारी करो. केरीनी मौसम हमणां केरी आवशे, आनंद करो.
આપણે ત્યાં તો મંદિરમાં આંબા મનોરથ થાય ને. સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો શાક મનોરથની જે મજા હોય છે, ઓહો, શાકોત્સવ. ભક્તિ માર્ગ સાથે આ બધી વસ્તુને જોડીને આપણે એ જે પ્રકૃતિના નિયમો છે એની સાથે સંવાદિતા સાધી અને જીવવાનો સંકલ્પ કરીએ ત્યારે એ સંવાદિતામાંથી સુખનું, શાંતિનું, આનંદનું એક સંગીત પેદા થાય છે. સંવાદિતા, હાર્મની. તો મધુવાતારિતાયતે મધુક્ષરંતિ સિંધવઃ માધ્વિર્ન સંત્વોખદીઃ મધુનક્તમુતો ખસો મધુમત્પાર્થિવગુંરજઃ મધુદ્યૌ રસ્તુ નઃ પિતા મધુમાન્નો વનસ્પતિર્મધુમાંગસ્તુ સૂર્જઃ માધ્વીર્ગાવો ભવન્તુ નઃ. વેદ ને વેદના મંત્રો અદ્ભુત સંદેશ આપે છે. તો સંકલ્પ, આપણા વિચાર સંકલ્પમાં ફેરવાય, એનાથી આપણી સૃષ્ટિનું નિર્માણ થાય છે.